જનરેશન આવ્યું નથી અને જે આવ્યું છે એ પેઢીને ખાલી એટલું હમણાં સંબોધન કરું છું. સૌથી પહેલાં તમારા હાથમાં કે તમારા ખિસ્સામાં કે તમારા પર્સમાં એક બાળક છે ટચ સ્ક્રીન કે બટનવાળું, એને ખાલી સાયલેન્ટ મોડ ફ્લાઇટ મોડ પર કરી દો, જેથી કરીને એમાં કંઈ વાગે અને કોઈ આપણી વાત તૂટી જાય એવું નથી જોતું. અને મારી દરેક માતા બહેનોને વિનંતી, હવે જે એક અડધો પોણો કલાક છે આપણે આ પોણો કલાક કોઈ અનુપમા બેનની વાત ન કરીએ, આપણે પ્રભુ અને સમાજની વાતો માણવી છે. એટલે ખાસ વિનંતી. અને મારા દરેક ભાઈઓને પણ વિનંતી, આપણે સારા તો બજારો સારી જ છે, મારા પપ્પાએ મને શીખવાડ્યું છે. એટલે વધે ઘટે એવી કોઈને ટીપ આપણે નથી આપી. આજે જે પોણો કલાક છે આપણે સમાજને અને શાસનને માણવાનો પ્રયાસ કરશું. સમાજ એક શબ્દમાં 3 અક્ષર છે. પહેલું છે સ, જેનો અર્થ થાય સમજણ અને શક્તિ. બીજો શબ્દ છે મા. કદાચ મા શબ્દનો પરિચય આપવાની જરૂર જ નથી. અને ત્રીજો શબ્દ છે જ, એટલે જુસ્સો અને જવાબદારી. સમજણથી જે આપણી જવાબદારી ઉપાડે ને એ આપણી માં કહેવાય. અને સમાજ એ ખરેખર આપણી માતાના સ્થાને છે. અને આજે ઘોઘારી એટલે મારું ઘર કહેવાય. હું જગ તો જીત્યો, હું આજે ઘર જીતવા આવ્યો છું. દુનિયામાં લોકોને એમ સાંભળ્યા હશે કે ભાઈ આ જગ જીત્યો, પણ ક્યારે એમ સાંભળ્યું આ ઘર જીત્યો? કારણ કે વ્યક્તિનું દુનિયામાં ચાલે એના ઘરમાં જ ન ચાલે. પણ આજે ઘર જીતવું છે. અને એટલે જે પણ નામી અનામી મોભીઓ સૃષ્ટિઓ પધાર્યા છે, ટીપે ટીપે જેમાં સરોવર ભરાય, એમ કયા સમયે તમારા કયા યોગદાને આ સમાજને 50 વર્ષ સુધી આજે ઊભો રાખવામાં મદદ કરી છે, એ દરેકે દરેકને આ હૃદયથી કાંદિવલી ઘોઘારી ટ્રસ્ટ આભાર માને છે. એક સરસ મજાની વાત છે, ઘણી વખત કદાચ તમે સાંભળી હશે. 1936માં જે ઓલિમ્પિક્સ રમાયું હતું એ ઓલિમ્પિક્સ જર્મનીમાં હતું. અને એ ઓલિમ્પિક્સની અંદર ભારતની એક સરસ મજાની ટીમ હોકી રમવા માટે ગયું હતું. ત્યારે તો ગુલામીમાં હતું આપણો દેશ, એટલે જે ટીમને મોકલેલી એ સ્વતંત્રતાના ઝંડા કે ધ્વજે નહોતી, એ સલ્તનત જે અંગ્રેજનો ઝંડો છે એ ઝંડે ગઈ હતી અહીંયાથી. અને એ ટીમનું નેતૃત્વ કરનાર જે વ્યક્તિ હતો એનું નામ હતું ધ્યાનચંદ. એક સામાન્ય સિપાઈ હતો આપણી ફૌજની અંદર, અને એ વ્યક્તિને જર્મની મોકલ્યો હતો. ઓલિમ્પિક્સની શરૂઆત થઈ અને ખેલ રમાયો. એક પછી એક મેચ થતી ગઈ અને ભારત સાથેની જે મેચો થતી ગઈ એ દરેક મેચમાં ભારત વિજેતા થયું. અને વિજેતાની સાથે સાથે એક નામ જર્મનીની ઓલિમ્પિક્સમાં અને જર્મનીની મીડિયામાં બહુ ચર્ચિત થયું, અને એ હતું ધ્યાનચંદ. કે આ વ્યક્તિને રમતા જુઓ એટલે એમ સમજો કે આ તમારી જીવનનું એક સપનું સાકાર થશે. એટલું બધું એ નામ ત્યાં આગળ ચર્ચામાં હતું કે ત્યાં તાનાશાહી હતી. એડોલ્ફ હિટલરનું રાજ ચાલતું હતું. હિટલરને પોતાની ઈચ્છા થઈ ગઈ કે મારે આ ધ્યાનચંદને એકવાર રમતા જોવો છે, પણ હું આટલો મોટો તાનાશાહી, આટલો મોટો રાજા છું, અને એક સામાન્ય સિપાહીને હું સામેથી રમતા જોવા માટે કહું તો મારી ગરિમા ઘટી જાય, મારું માન ઘટી જાય. એટલે પોતે એક બહાનું ગોતતા હતા. અને એમાં ઇત્તફાક યોગાનુયોગ એવું થયું, જર્મની વર્સિસ ઇન્ડિયા ફાઇનલ આવ્યું. એટલે હિટલરે એલાન કર્યું, મારા દેશના ખેલાડીઓને બઢાવો આપવા, પ્રોત્સાહન આપવા, એનો જુસ્સો વધારવા હું પોતે ફાઇનલ જોવા આવવાનો છું. હવે એમને તો એક સારું નિમિત્ત અને કારણ મળ્યું ધ્યાનચંદને જોવા માટેનું. અને ફાઇનલ રમાયો.
મેચ પૂરી થઈને ત્યારે સ્કોર લાઈન હતી 26-3. 3 ગોલ જર્મનીના હતા, 26 ગોલ ભારતના હતા. પણ મોટી વિશેષતા એ હતી, 26 ગોલ જે ભારતના હતા ને, એ 26 ગોલ એકલા ધ્યાનચંદે માર્યા હતા, બીજા કોઈ ખેલાડીએ નહોતા માર્યા. અને એટલે જ્યાં મેચ પૂરી થઈને હિટલર પોતાના સ્થાનથી ઉતરીને સ્ટેડિયમમાં આવી એના ખેલાડીઓને એમ કીધું દેશના કે આ ધ્યાનચંદની સ્ટીક લો, હમણાં ને હમણાં તોડવાને. આમાં કોઈક એવું લચુંબક કે મેગ્નેટ છે, બોલ બીજા ખેલાડીઓ પાસે જતો જ નહોતો, આ ધ્યાનચંદ પાસે જ રહેતો હતો. એની સ્ટીક તોડવામાં આવી, અંદરથી કાંઈ ન મળ્યું. અને ત્યારે હિટલરે એના ખભે હાથ રાખીને કીધું, તને રમતા જોવાનું સપનું હતું, સપનું પૂરું થયું. હવે એ તો કે તારા દેશ માટે સુવર્ણ પદક, ગોલ્ડ મેડલ જીતીને જાય છે, અહીંયાથી પાછો જઈશ ત્યારે તારો દેશ તને શું આપશે? અને ત્યારે ધ્યાનચંદ કે મારો દેશ બહુ તો કદાચ અખબારમાં મારા નામની જાહેરાત આપશે, મારા સેનાના વ્યક્તિઓ મને શાબાશી આપશે, આનાથી વધારે તો મારો દેશ મને કાંઈ નહીં આપે. ત્યારે હિટલરે કીધું, જો તું હા પાડે તો હું આપવા તૈયાર છું. આજથી મારા દેશની નાગરિકતા સ્વીકારી લે, તને મારા દેશનો નાગરિક બનાવી દઉં. તું તો એક સામાન્ય સિપાહી છે, તારા માટે મેં ઘણું વાંચ્યું છે, તારો દેશ તો તને કાંઈ નહીં આપે. હું તને મારા જર્મનની આર્મીનો મેજર બનાવું છું, આજથી તું મેજરના નામથી ઓળખાઈશ. આ મેજર ધ્યાનચંદ, આ ધ્યાનચંદની આગળ મેજરનું કિતાબ આપનાર હિટલર પોતે. અને મારા દેશની હોકી ટીમનો આજથી તું કેપ્ટન, હવે જર્મનીની હોકી ટીમનું નેતૃત્વ દેશ વિદેશમાં તું કરીશ. તારો દેશ તને કાંઈ નહીં આપે, હું તને બધું આપવા તૈયાર છું. અને ત્યારે હિટલરને ધ્યાનચંદે જે જવાબ આપ્યો ને, એ જવાબ આપણે આજે અહીંયાથી લઈને જવા જેવો છે. આ દેશથી જીતીને મારા દેશમાં પાછો જાઓ ત્યારે મારો દેશ મને શું આપશે ને કોઈ જ મહત્વનું નથી, પણ જે દેશની માટીમાં જન્મ્યો અને મોટો થયો ને, એ મોટા થઈને મેં મારા દેશને શું આપ્યું ને એ મહત્વનું છે. જન્મી અને મોટો થયો, આ સમાજે મને શું આપ્યું આ કદાચ મહત્વનું જ નથી, પણ એ સમાજમાં મોટા થયા પછી સમજણ આવીને મેં આ સમાજને શું આપ્યું ને એ મહત્વનું છે સાહેબ. અને બહુ જ સમજવાની વાત છે. સમાજ છે ને તો આપણું અસ્તિત્વ છે. આ વિશાશ્રી માળી એટલે શબ્દ ક્યાંથી આવ્યો? 20 તાલુકાના રહેતા જે લોકો હતા, દશાશ્રી માળી એટલે 10 તાલુકા, વિશાશ્રી માળી એટલે 20 તાલુકા. આપણે અફઘાનથી ખસેડાયા, કલકત્તા આવ્યા, કલકત્તાથી ખસેડાયા, પછી ગુજરાતમાં આવીને વસ્યા આપણા બાપ દાદા, અને એ 20 તાલુકામાં જે વસ્યા ને એટલે વિશાશ્રી માળી કહેવાયા. અને 20 તાલુકા એટલે ભાવનગરથી શરૂ થાય અમરેલી સુધી, આ બાજુ વલભીપુર સુધી. આશરે એક તાલુકામાં 18 થી 20 ગામ આવે. ડિસ્ટ્રિક્ટ તાલુકા એટલે ખરેખર ગર્વ લેવા જેવો છે. રાજસ્થાની અને ગુજરાતી સમાજોની અંદર સૌથી મોટો સમાજ વર્તમાનમાં પણ જો કોઈ હોય ને તો એકમાત્ર આપણો ઘોઘારી સમાજ છે. 200 થી વધારે ગામ જેમાં સમાયા છે. બીજાપુર 27 ગામોનો સમૂહ છે, 108 ગોળનો સમૂહ છે, 200 થી વધારે ગામો. આપણા પર તો દાદાની કૃપા છે. કાઠિયાવાડ કહેવાય. જુનાગઢ ખાલી થયું, બાકીના તીર્થો ખાલી થયા. મંદિરોની નગરીમાં શું જાહો જલાલી છે, એના મૂળમાં ઘોઘારી છે સાહેબ. અને એટલે લોકો મારા દાદાને મળવા આવે છે. આજે પણ આપણા વલભીપુર કહો, ભાવનગર કહો, તળાજા કહો, મહુવા કહો કે પાલીતાણા કહો, કોઈ ખાલી નથી થઈ ગયા. હજી રહે છે લોકો. અને એટલે જ આજે સમાજ માટે કંઈક કરવું છે, સમાજને કંઈક આપવું છે.
જે સમાજે અહીંયા બેઠેલા કેટલાક લોકોને તો એ પણ નહીં ખબર હોય કે આપણા ઘરે ક્યારેક એવો સમય આવ્યો ત્યારે આ કયા સંજોગે આવીને ઊભો રહ્યો હતો અને આપણું માન સન્માન એને કેવું જાળવ્યું. જમણા હાથે કર્યું, આ સમાજે ડાબા હાથને ન ખબર પડવા દીધી. આપણને તો એ પણ નથી ખબર, કારણ કે દિવસો તો બધાને ખબર, બે પેઢી ઉપરના. ગામમાં રહેતા ત્યારે આપણી અવસ્થા કે આપણી પરિસ્થિતિ શું હતી, અને પછી ગામથી શહેરમાં આવી શું લઈને આવ્યા તને આજે શું સર્જન કર્યું. આપણે સર્જન કર્યા પછી જે સમાજે આપણને ટેકો આપ્યો, કે જે સમાજનો વ્યક્તિ આપને હાથ પકડીને લાવ્યો, કેટલાક ઓળખાણથી આવ્યા. પૂજ્યો પોતાના પિતાજીને કે દાદાજીને એમ કહેતા હશે, હું આની પેઢીમાં જ સૂતો, સવારથી સાંજ કામ કરું, 2 જોડી કપડાં, ક્લબમાં જાઉં, ખાવા પીવા, ત્યાં નાવા ધોવાનું કામ કરું. શરૂઆતમાં 6 મહિના તો એમ કાઢ્યા, ધંધો શીખવાડ્યા પછી એને હાથ પકડીને મને ભાગીદારી આપી, બીજો ધંધો શરૂ કરાવી દીધો. અને પછી બેટા આપણા જે દિવસો આવ્યા ને, દાદાએ પાછું વળીને જોવા નથી દીધું આપણને. જેને આપણો હાથ પકડ્યો એનાથી આપણે શીખ્યા કે હવે આપણી પાસે છે તો આપણે પણ હવે બીજાનો હાથ પકડવો જોઈએ. જો આ આપણામાં ગુણ હોય ને તો આપણા સંસ્કાર અને આપણી સમજણ સાચી, તો આપણે સમાજનું કર્તવ્ય બી પૂરું કર્યું અને સમાજનું ઋણ પણ ચૂકવ્યું. માત્ર આપણા માટે ભેગું કર્યું અને બીજાનો વિચાર ન કર્યો ને તો આપણે સૌથી ખોટું કામ કર્યું આપણા જીવનમાં. સમાજ, હજી કહું છું, શહેરમાં આપણે ફ્લેટ અને બ્લોક નંબરથી ઓળખાઈએ છીએ. સમાજ છે ને એટલે બાપ દાદાના નામથી ઓળખાઈએ છીએ. સમાજ ન હોત ને તો બાપ દાદાના નામથી ન ઓળખાત આપણે. અને એ નામ હવે ભૂસાય નહીં ને, એ આપણું ધ્યાન છે, આપણું કર્તવ્ય છે. ચાલો આજે એક સંકલ્પ લઈએ. તમે અને હું જે કમાઈએ છે, બોલો ઈચ્છા હોય કે ન હોય, ટેક્સ સ્લેબમાં આવી જતા હોય તો ટેક્સ ભરવો જ પડે ને. છે કોઈ રસ્તો? ગમે તેટલું ઊંચું નીચું કરી લઈએ, કાળા ધોળા બધા પ્રયત્ન કરી લીધા, છતાં એક્સેસ ઇન્કમ બતાડે જ છે અકાઉન્ટમાં. સીએ પણ શું કે, ભાઈ ભરવો જ પડશે. જો ત્યાં નથી ચાલતું, ભરવો જ પડશે. ખરેખર સમાજને હેડ્સ ઓફ છે. સમાજે ક્યારે આવું બંધારણ જ નથી બનાવ્યું કે તમારી આવક આટલાથી ઉપર હોય ને તો તમારે સમાજમાં પણ આટલો ટેક્સ ભરવો જ પડશે. બાકી હું તો હંમેશા એ જ માનું, સમાજમાં પણ આવો કાયદો હોવો જ જોઈએ. તમારી આવક આના કરતાં વધારે હોય ને તો તમારે સમાજને ટેક્સ આપવો જ જોઈએ સાહેબ. અને એના માટે સમાજને કહેવાની જરૂર નથી, આ તો વોલ્યુન્ટરીલી આવી જવું જોઈએ. અને એની માટે એવું નથી સમાજે મારી માટે કર્યું હોય તો જ હું કરું. દાદાની કૃપા છે. આપણા એવા દિવસો નથી આવ્યા, પણ જેના પર એવા દિવસો વીતી રહ્યા છે ને એને તકલીફ ન પડે ને એનું ધ્યાન આપણે રાખવું જોઈએ. અને એટલે એકદમ શોર્ટમાં એક નાનકડી વસ્તુ સમજાવવા માંગુ છું. જેટલા આપ છો અને જેટલા અહીંયા છે બધાને 5, 15, 25, 50,000 રકમ જે પણ હોય, તમે કોઈને બી ક્યારે બી મદદ કરી હોય, દાન આપ્યું હોય કે કોઈને સહાય કરી હોય ને વડીલ, પછી એક આજે નિયમ લઈ લો, એ વ્યક્તિથી ક્યારે પાછા નહીં માંગવાના. એને ફોન બી નહીં કરવાનો ક્યારે પાછા આપીશ કે ક્યારે લેવા આવો. એનું કારણ છે એ કદાચ પહેલા તો ભગવાનની પાસે જ ગયો હશે માંગવા. શું ખબર ભગવાને તમારા ઘરનું સરનામું એને દેખાડ્યું એટલે તમારા પાસે આવી ગયો અને આપ્યું છે ને સાહેબ. હતું ને તો આપ્યું, ન હોત તો ન આપત. અને જો તમે યોગમાં સમજતા હોય ને, ક્રિયાઓમાં, તો બસ આટલું સમજજો, ઉપરવાળા છે ને તમારો હાથ આમ રાખ્યો છે, એને તમારો હાથ આમ રાખ્યો છે, મિચ્છામી દુક્કડમ. એને તમારો હાથ આમ નથી રાખ્યો. આમ જેનો હાથ છે ને એને ખબર છે માગવા જવું હોય કયા મોઢે જવું,
અને જઈશ તો સામેવાળો આપશે બી કે નહીં એનો પણ પ્રશ્ન હોય છે. ભગવાનની સૌથી મોટી અને સમાજની સૌથી મોટી કૃપા છે સાહેબ, આપણા બધાનો હાથ આમ છે, આપણા કોઈનો પણ હાથ આમ નથી. બસ આમાં બધું જ આવી જાય છે. અને એટલે દીધું છે ને ભૂલી જાઓ, જો તમને એનાથી ફરક ન પડતો હોય તો. કારણ આપણા એક રવિવારના ખર્ચા, પરિવાર સાથે હોટલમાં જવું, પિક્ચર જોવા જવું કે હરવા ફરવા જવું, એનાથી છે ને આપણા એક સાધર્મિકનો આખો મહિનો ચાલી શકે એમ છે. એક રવિવારનો ખર્ચો એક સાધર્મિકનો મહિનો પૂરો પાડી શકે. આટલી કૃપા પ્રભુની આપણા ઉપર છે તો આપણે પણ એટલી કૃપા પ્રભુ ઉપર કરવી જ જોઈએ કે આપણા 52 રવિવારમાંથી એક રવિવારનો ખર્ચો ઓછામાં ઓછો આપણે કર્તવ્ય રૂપમાં આપણા સમાજને આપવો જોઈએ કે જ્યાં જરૂર છે ને ત્યાં તમે એને વાપરો. કારણ સમાજ એક માધ્યમ છે, જ્યાં જેને જરૂર પડે છે તે વ્યક્તિ ત્યાં દસ્તક દેવા આવે છે, ટકોર કરવા આવે છે. અને આપણા સમાજે દુષ્કાળોમાં પણ સહાય કરી, મહામારી કોરોનામાં પણ સહાય કરી. 26 જુલાઈ જ્યારે મુંબઈ ડૂબ્યું ને, એ મુંબઈ ડૂબ્યું ત્યારે પણ એ લોકોએ સહાય કરી. સમય જતાં સમાજને જે પ્રશ્ન એમની સામે આવ્યા, જે વિષય ઉપર ધ્યાન આપવાનો અવસર આવ્યો, તે વસ્તુ એ લોકોએ આવરી એટલે પોતાની અંદર સમાવી. અને સમાવતા એ લોકોએ આપણા બાળક સારું શિક્ષણ લઈ અને સમાજમાં પોતાનું નામ કરી શકે એ માટે શિક્ષણ માટે પણ, એજ્યુકેશન માટે ફીસ એ લોકોએ આપવાની શરૂ કરી. આમ તો નખમાય રોગ નહીં, પણ ક્યારેક ખાધે પીધે સુખી કોક પરિવારને અચાનક એવી માંદગી આવી કે ખર્ચો એટલો બધો વધી ગયો કે વ્યક્તિ વિચારમાં પડી ગયો કે હવે ક્યાં જઈને માગું કે આ ખર્ચો પૂરો થાય. અને સમાજે મેડિકલ રિલીફ પણ એ લોકોને આપી. કોઈક એવા પરિવાર જ્યાં હવે કોઈ કમાવાવાળું નથી અને વ્યક્તિ ખાઈ પીને સુખીથી રહેતો હતો, પણ એવી કોઈ હવે વિશેષ મૂડી નથી, દીકરીઓ પરણાવી એ પણ સામાન્ય ઘરોની અંદર છે, અને એનું ધ્યાન કોણ રાખે? સમાજ ટિફિન વ્યવસ્થાઓ પણ કરી. એને દર મહિને 6, 8 કે 12,000 રૂપિયા પોતાની જરૂરિયાતની વસ્તુ લાવવા માટે મળે ને, એટલે ડાયરેક્ટ એના અકાઉન્ટમાં ક્રેડિટ આપવાની પણ શરૂઆત સમાજે કરી. અને એટલે જ આ સમાજ છે ને, તો સાહેબ આપણો આ સમૂહ આજે અહીંયા દેખાય છે. સમાજે સગપણો પણ કરાવ્યા. જેને મોસાળું કે મામેરું આપવાની શક્તિ નહોતી ને, એના સમૂહ લગ્ન પણ સમાજે કરાવ્યા. જે પિતા પાસે કરિયાવર નહોતું ને, એ દીકરીઓને આપણા સમાજે કરિયાવરની વસ્તુઓ પણ તે કાળે ને તે સમયે જરૂર હતી ને પૂરી પાડી. એક સમાજે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખ્યું અને કેટલા ખાનાઓ નાના પોતાની અંદર સમાવ્યા. કોકને બજેટની વધારે જરૂર હતી ત્યાં મોટું બજેટ ફાળવ્યું, જ્યાં ઓછું હતું ત્યાં ઓછું ફાળવ્યું. પણ એક વસ્તુ કહું, જેને ઉદાર દિલે આપ્યું ને એનું પણ માન સમાજે રાખ્યું. અને ઉદાર દિલે આપ્યા પછી પણ ટોટો પડ્યો ને, તો એ મોભીઓએ, કમિટી મેમ્બરોએ પોતાના ઘરના કાઢીને કામ પૂરું પાડ્યું, પણ એને ક્યારે પણ આવનારને ખાલી હાથે પોતાને ત્યાંથી જવા ન દીધો. એ આપણા સમાજની સૌથી મોટી કાબિલિયત છે સાહેબ. ઘર લઈને બેઠા છો, ખર્ચો હોય કે નહીં? મહિનાનો ફિક્સ ખર્ચો, એમાં ક્યારેક અણધાર્યો ખર્ચો બી આવે કે નહીં? કોઈકનો પ્રસંગ બી આવી જાય, કોઈકની તબિયત બી બગડી જાય, ક્યાંક વ્યવહારમાં જવું પડે તો ક્યાંક વ્યવહાર કરવો એ પડે. બોલો, વ્યવસ્થા કરીએ કે ના કરીએ? કે પછી હાથ ઊંચા કરી દઈએ? જો ઘર સમજીને ખર્ચો આવે ને આપણે જવાબદારીઓ પૂરી કરીએ ને, તો આ સમાજ એ આપણું ઘર છે અને ત્યાં પણ આપણી જવાબદારી છે. આપણે સ્વેચ્છાએ સમાજમાં જઈને પૂછવું જોઈએ, 12 મહિનાની અંદર જે ટોટલ ખર્ચો થયો એમાં કઈ વસ્તુમાં જરૂર છે. હું એમ નથી કહેતો જે ખાડો પડ્યો બધો જ તમે પૂરો કરો,
પણ તમારો 1 રૂપિયો પણ એમને ખરેખર ક્યાંક ને ક્યાંક લેખે લાગી જશે. કદાચ વર્ષ પૂરું થતાં 5 લાખની ખોટ હોય, તમે 5 લાખ નહીં આપો, 5, 25, 50,000 તો તમારી શક્તિ આપી જ શકો છો. દીકરાના જન્મદિવસ નિમિત્તે લખાવો, તમારી એનિવર્સરી નિમિત્તે, તમારા મેરેજ નિમિત્તે, મા બાપના જન્મદિવસ નિમિત્તે, હવે નથી મા બાપ એની પુણ્યતિથિ નિમિત્તે ખર્ચો કરવા માટે સાહેબ આપણે ઓલવેઝ રેડી હોય છે. આપણે તો કોઈ પ્રસંગનું નિમિત્ત ગોતતા હોઈએ છીએ ભપકો કરવા કે આપણી પાસે શું છે એ દેખાડવા. દેખાડો કરવામાં માનો છો તો બસ આટલું કરો. જ્યાં જરૂર છે ને ત્યાં એક વખત તમારું મોઢું દેખાડી આવો અને એટલું કહી આવો, આ ચેકબુક આપીને જાઉં છું. જ્યારે જરૂર પડે ને, મારા દીકરાના 12 મહિનાનો પેકેજ આટલો છે કે હવે મારા 12 મહિનાની આવક આટલી છે, બસ એક ફોન કરજો, તારીખ આપું ને તારીખે આંકડો નાખીને ભરી દેજો. સમાજે મારા માટે ઘણું કર્યું, હવે હું સમાજની સાથે તૈયાર છું ઊભો રહેવા માટે થઈ. સાયલેન્ટલી, નામી નહીં અનામી થઈ અને આ કામ કરવાની સાહેબ જરૂર છે આપણે. કારણ છે, મને ખ્યાલ છે કે તકલીફોમાં સમાજ કઈ રીતના આવીને આપણી સાથે ઊભો રહ્યો છે, અને એ દિવસો આજે ભૂલાઈ ગયા કે એ દિવસો વીતી ગયા ને સાહેબ, એટલે એનો અહેસાસ નથી. બાકી આપને ઘણીવાર એમ થાય પપ્પાનો સ્વભાવ કેમ આવો, આટલું બધું છે તો એ ખર્ચો નથી કરતા. તમે લીલીવાડીએ જન્મ્યા છો સાહેબ, એને તો રણમાં ખેતી કરી છે એટલે એને એની કિંમત ખબર છે, માટે એ ખર્ચો નથી કરતા. તમને કિંમત નથી ખબર ને એટલે તમે ખર્ચો કરવા તૈયાર છો. બાકી તો બુકમાં બી વાંચ્યું, બિલ ગેટ્સે વેટરને $10 ટીપ આપી, એની દીકરીએ એ જ વેટરને $1,000 ટીપ આપી. ત્યારે પેલા વેટરે પૂછ્યું, તમે આટલા મોટા બિલગેટ્સ થઈને $10 ટીપ આપો ને તમારી દીકરી 1,000. અને ત્યારે બિલગેટ્સે જવાબ આપ્યો, હું ખેડૂતનો દીકરો છું, એ બિલગેટ્સની દીકરી છે, બસ તું સમજી જજે આટલામાં. ખ્યાલ આવ્યો? બસ આજે આપવું છે સમાજને, ઘણું આપ્યું છે સમાજે. સમાજ 50 વર્ષ નહીં 500 વર્ષ સુધી અડીખમ આ રીતના ઊભો રહે ને એવું કામ કરવું છે. ગોલ્ડન જ્યુબિલી છે આપણા સમાજની, અને આ ગોલ્ડન જ્યુબિલીએ આપણા સમાજે એક સરસ મજાનો વિચાર કર્યો છે. આજ સુધી તો મોભીઓથી લઈને બધા જ સમાજમાં શ્રાવકો હતા, ભાઈઓ હતા. સમય સંજોગોને જોઈ અને રિવોલ્યુશન, એક નવું આખું સરસ મજાની વિચારધારા સમાજ લઈને આવી છે કે એટ ધ 50th year of celebration ઘોઘારી જૈન સમાજની એક આખી વુમનની વિંગ, ફોર ધ વુમન, બાય ધ વુમન, ઓફ ધ વુમન, નારી તું નારાયણી, આ દરેક નારાયણીઓ માટે થઈ અને સમાજે વિચાર કર્યો છે કે એક આખી નવી વિંગની શરૂઆત કરીએ, જેમાં સમાજની દરેક દીકરીઓ, દીકરી શબ્દ બોલું ને એટલે દરેક વહુ એની અંદર આવી જાય છે. હા, ખાસ નોંધ લેજો, આપણા સમાજમાં પરણીને આવેલી એ દરેક વહુઓ ભણેલી ગણેલી, જેના પાસે જે સમજણ છે, જે કળા છે, જે એક્ટિવિટીઓ છે, એ હવે સમાજની અંદર આ વુમન વિંગમાં જોડાય અને ભવિષ્યમાં આપણી જેટલી દીકરીઓ છે, સાથે સાથે આ બધી વસ્તુ દીકરાઓને એપ્લિકેબલ છે. તમે જે ક્વોલિફાઈડ છો, પહેલાં બહુ મર્યાદિત લાઈનો હતી, કઈ વસ્તુમાંથી કમાતા ને એ બહુ ખબર નહોતી. ડૉક્ટર થવું, એન્જિનિયર થવું, પાયલટ થવું, CA કે MBA થવું, આ 5-15 પ્રોફેશન જ મોડે આવે. હવે તો એટલી બધી લાઈનો શરૂ થઈ ગઈ છે ને સાહેબ, આપણને પણ નથી ખબર હોતી કે આમાં પણ આટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે, આ પણ આટલું મોટું ફિલ્ડ છે. એવા દરેક સ્પેશિયલાઇઝ લોકો જેને પોતાની કેટેગરીમાં પોતાની રીતના કોઈક વસ્તુમાં સારી એવી સફળતા મેળવી છે, સમાજની એવી ઈચ્છા છે તમે જોડાઓ સમાજ સાથે. નો યોર પોટેન્શિયલ, તમારી પોટેન્શિયલ શું છે. જરૂર નથી સંપત્તિથી જોડાઓ, સમય આપો ને સમજણ આપો, એ પણ મોટું યોગદાન છે સાહેબ. અને એટલે જ જો તમે ખાલી આટલું સમાજને આપી દો, મારું ક્વોલિફિકેશન આ, મારો વિષય આ, અને સમાજમાં કોઈ પણ દીકરા કે દીકરીને 10th કે 12th પછી
કેરિયર માટેનું કોઈ ગાઈડન્સ જોવે, તમે મને સંપર્ક કરજો. તમે જ્યારે કહેશો એ સમયે એ લોકો સાથે 1-on-1 બેસી અને આપણે એને કાઉન્સેલિંગ બી આપશું, કેરિયરનું ગાઈડન્સ પણ આપશું, અને ક્યાંય બી હેલ્પ જોતી હોય તો આપણે એના માટે તૈયાર છે. ભાઈ આટલું થશે? હા કે હા? બોલો તો ખરા. જે બેઠા એને નવકારશી નથી વાપરી લાગતી. થાય? આટલું થશે? તમારું જે બી ક્વોલિફિકેશન, અને ક્વોલિફિકેશનનો અર્થ નથી કે આજના યંગસ્ટર જ સાહેબ, દરેક જણ આવી ગયા. સાથે સાથે એક એવું પોર્ટલ તૈયાર કરવાની જરૂર છે અને ઈચ્છા પણ છે એમ્પ્લોયમેન્ટ માટે. જે આપણા દીકરાઓ કે દીકરીઓ છે, ક્વોલિફાઈડ છે, એ જોબ ગોતે ને જોબ ગોતવાની જરૂર નથી. જે આપણા શ્રેષ્ઠીઓ છે, જે કોર્પોરેટમાં જે બહુ મોટું નામ કરીને બેઠા છે, ત્યાં પણ ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે. બીજાને રાખવા એની કરતાં આપણાને જ કેમ નહીં? ઘી ઢોળાશે તો ઘરની ખીચડીમાં ને સાહેબ. અને એટલે એવું એક પોર્ટલ તૈયાર કરી રહ્યા છે જેમાં તમે તમારે ત્યાં કોઈ જોબ ઓપનિંગ હોય ને, તમે ખાલી એની અંદર અપડેટ આપી દો કે મારે ત્યાં આટલી સેલરી, આ ક્વોલિફિકેશન માટેની જોબ ઓપોર્ચ્યુનિટી કે ઓપનિંગ છે. એવા લોકો જેને જરૂર છે એ પણ એ પોર્ટલ ઉપર સમાજને કોન્ટેક્ટ કરશે, અને સમાજ એવા લોકોને તમારો સંપર્ક કરાવી અને તમારે ત્યાં એને કામે રાખશે. આમ નહીં તો આમ, આ પણ એક સમાજ સેવા છે સાહેબ. ચલો, અહીંયા મોભીઓ છે, એમની સાથે એક 1-on-1 કરવું છે. પણ એની પહેલાં અમારા અર્પિતભાઈ, વિરલભાઈ, રીતેશભાઈ મને એક વાત કીધેલી કહેવા માટે. હવે જેને કહેવાનું છે ને એ જનરેશન નથી અહીંયા, પણ છતાં એ જનરેશનનું જેટલા પણ આવ્યા છે, બસ એને ખાલી કહેવા માંગુ છું. સૌથી પહેલાં મારી બધી દીકરીઓને, એટલે મારી બહેનોને, મા બાપે જે તમારા માટે કર્યું છે ને એ આ દુનિયામાં કોઈ કરી નહીં શકે. પણ તમે જે તમારા મા બાપ માટે કરશો ને એ પણ આ દુનિયામાં બીજું કોઈ નહીં કરી શકે. અને એ તમારે એટલું કરવાનું છે. હવે તમે આજનો દિવસ પૂરો થાય, અહીંયાથી છૂટા પડો અને ઘરે જાઓ ને, ત્યારે મમ્મી પપ્પાને એક પ્રોમિસ આપવાનું. અને એ પ્રોમિસ એ છે, તમારે તમારા મમ્મી પપ્પાને વિશ્વાસ સાથે કહેવાનું કે પપ્પા, તમે મને જે છૂટ આપી હરવા ફરવા, ઓઢવા પહેરવા, ભણવા, વાપરવા માટે, બધી જ વસ્તુઓની, એ માટે થઈને હું ખરેખર તમારી થેન્કફુલ છું. અને એટલે હું તમને આજે વિશ્વાસ અને પ્રોમિસ આપું છું, તમારી દીકરી કાલથી ઘરની બહાર જ્યારે પણ પગ મૂકશે આ સમાજમાં, આ દુનિયામાં, બસ પપ્પા વિશ્વાસ રાખજો તમારી દીકરી ઉપર. હું વિશ્વાસ દિલાવું છું તમને. હું આ દુનિયામાં જે પણ કામ કરીશ ને, હું કોઈ પણ કામ ભાગીને નહીં કરું. હું જે બી કરીશ એ જાગીને કરીશ. એ હું તમને પ્રોમિસ આપું છું. થશે આટલું? ખ્યાલ આવે? જાગીને કરવું અને ભાગીને કરવું. ગૂગલ જનરેશનને કહું, ખાલી એક નામ ગૂગલ કરજો, શ્રદ્ધા વારકર. જૂન 2022 ગૂગલ આખી હિસ્ટ્રી આપશે. એને એક જ મિસ્ટેક કરેલી, એને ભાગીને કર્યું, જાગીને નહીં. 19મા દિવસે એના શરીરના 38 ટુકડા થયા. કોઈ કૂતરાને ખવડાવ્યા, કોઈ કુકરમાં સીટી મારી દીધી, કોઈક નાળામાં નાખી દીધા. એના પિતાને ખબર પડી અને જ્યારે દીકરીને મળવા ગયા ને, ત્યારે છેલ્લું ક્રિયાકર્મ કરવા માટે દીકરીના શરીરના ટુકડા પણ એને નહોતા મળ્યા. એ હાલત થઈ હતી. એટલે બસ આટલું કરજો, જાગીને. અને જાગીનેનો અર્થ એ છે, જૈનમાં કરજો, જેવા તેવામાં નહીં કરતા. બહુ મોટો ફરક છે. વેબ સિરીઝ અને OTTની દુનિયામાં જે દેખાડે છે કે જે થાય છે હકીકત નથી હોતી. અને હકીકત હોય બી તો આપણે એવું અમલ નથી કરવાનું હોતું. એ ના તો આપણા સંસ્કાર છે કે ના આપણા સંસ્કારોનું પ્રમાણપત્ર છે. અને બધા દીકરાઓને જેટલા આવ્યા છે એને પણ ભાઈ, એ લોકોને એપ્લિકેબલ છે ને જાગીને નહીં કરવાનું. તમારા માટે પણ એ વસ્તુ એપ્લિકેબલ છે. એનું કારણ છે, એક્સિડન્ટ થઈ જાય ને આપણો, અને બહુ શરીરમાંથી લોહી વહ્યું જાય ને એડમિટ કરવામાં આવે ને, અને ડૉક્ટર કે ને લોહી ચડાવવું પડશે, બ્લડ ગ્રુપ માપીને કે
આ જ બ્લડ ગ્રુપનું બ્લડ ચાલશે, બીજા ગ્રુપનું બ્લડ શરીરમાં ન ચાલે, બીજા કાસ્ટ કે કેટેગરીની દીકરી આપણા ઘરમાં કઈ રીતના ચાલે, આ સમજણ આપણને હોવી જ જોઈએ સાહેબ. ન જ ચાલે એટલે ના ચાલે. અને એટલે જ જો એમના માટે છે ને તો આપણા માટે પણ આ વસ્તુ છે. એ ભાગીને નહીં કરે ને તો આપણે પણ જેવી તેવીને ભગાવીને તો નહીં જ કરવાનું. આટલો સંકલ્પ આજે આપણે કરવાનો છે. એક સરસ મજાની છે ને અહીંયા પીપીટી છે, જર્ની 50 વર્ષની જે છે ને એમાં આપણે શું શું વસ્તુઓ કરી, જેમ કે આદર્શથી સાદાઈ લગ્ન, સાધર્મિકોની ભક્તિ, મેડિકલમાં હેલ્પ, એજ્યુકેશનની અંદર એના બધા આંકડાઓ પણ છે. દરેક વર્ષનો ખર્ચો શું હતો, માનવભાઈ વી કેન હેવ ધેટ પીપીટી. ફાઇનાન્શિયલ યર છેલ્લા 5 વર્ષનો એક્સપેન્સ અહીંયા મૂકેલો છે. 2020થી ખર્ચો શું હતો અને આપણે આપ્યો કેટલો છે, એટલે જરૂરિયાત કેટલી હતી, ઇન્કમ શું છે અને સામે આપણે એક્સપેન્સ કેટલો કર્યો. ખાલી જોઈ લો આ આંકડો ઇન્કમનો અને એક્સપેન્સનો. અને આજે એક એવી એફડી બનાવી છે કે હવે બીજાના 50 વર્ષ આ સમાજને એના વ્યાજમાંથી આ બધું કામ થઈ જાય એવું કંઈ કામ આજે આપણે કરીને જવું છે. જીવતે જીવત દીકરાને દેવજો, હું ના નથી પાડતો. આપણા પાસે નહોતું, આપણે આપણા કમાઈની આપણા નસીબની મહેનતથી લીધું, એને એના નસીબનું લેવા દો સાહેબ. તમારી કમાણીના 25% આપો દીકરાઓને, ના નથી, પણ 75% સમાજને આપીને જાઓ. આ સમાજ એના એટલા પરિવારો ઉજળા થઈ જશે ને કે 7 પેઢી કાયમ માટે તમને યાદ રાખશે. વિશ્વાસ મારા પપ્પા હંમેશા કહે, અમે કરાચીથી આવ્યા છે 1965માં ભાગીને, બધું હતું ને મૂકીને આવ્યા, પાછું સર્જન કર્યું. કાંઈ જ નહોતું અને એમાંથી સર્જન થયું. એના નસીબ અને એના મહેનતનું એમને કમાયું. એની મિલકતના 5%નો જ ભાગ મને આપીને ગયા, 95% એ છે ને ચેરિટીમાં આપીને ગયા. દીકરા તારા નસીબ અને તારી મહેનતનું તું કમાજે, મેં ફરજ પૂરી કરી, તને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો, હવે તારી જવાબદારી છે તારે અહીંયાથી ક્યાં આગળ પહોંચવું કરીને. બસ હું તમને પણ એ જ કહું છું, તમારા દીકરાને તમારી ફરજ એટલી જ છે. દીકરા દીકરીમાં બધા જ આવી ગયા, સારું ભણાવજો, હરાવજો, ફરાવજો, જરૂરિયાતનું દેજો, જાજુ નહીં આપતા. બસ આટલું કહેવું છે. જરૂરિયાત ઉપરનું જેટલું હોય ને તમારા પાસે, તમારા હાથે જીવતું જગત્યું કરીને જાઓ, મારા સમાજમાં આપીને જાઓ કે સમાજ કાયમ માટે તમને યાદ રાખે સાહેબ. જૈન સમાજ વલ્લભસુરી મહારાજની પરંપરાને માને અને એ માટે થઈને આપણા સંઘોના બંધારણમાં વલ્લભસુરી મહારાજ સાહેબ જે કહીને ગયા હતા એ પ્રમાણે બંધારણો બનાવતા, જેમાં એક વસ્તુ છે જેને કહેવાય દેવદ્રવ્ય. પંજાબની અંદર વલ્લભસુરી પરંપરાએ બહુ જ સારામાં સારો નિયમ બનાવ્યો છે. વલ્લભસુરી મહારાજ સાહેબે કીધેલું હતું, દેવદ્રવ્યના હંમેશા 2 ભાગ હોય, એક કલ્પિત, બીજો અકલ્પિત. અકલ્પિત એટલે દેવદ્રવ્ય સિવાય એને બીજે ક્યાંય વાપરવાનો નહીં, પણ કલ્પિત એટલે દેવદ્રવ્યમાં આવ્યો પણ એને બધે જ વાપરવાનો. અને વલ્લભસુરી મહારાજને ખબર હતી કે સૌથી મોટો ફાળો ભગવાનના જ નામે આવવાનો છે, બાકી નથી જ આવવાનો. લોકો આપશે બી ભગવાનના જ નામે, અને એ શક્તિ બી ભગવાનના જ પુણ્યમાં છે. અને એનો રેશિયો શું છે ખબર છે? અકલ્પિત ઓનલી 5% અને કલ્પિત 95%. ખ્યાલ આવ્યો? 5:95. આ બિલ્ડરો જે સ્કીમ ચાલુ કરે છે ને, 5% ડાઉન પેમેન્ટ આપો ને 95% પોઝેશન પર આપો, આ વલ્લભસુરી મહારાજે એ લોકોને સમજણ આપી હશે સાહેબ. 5% અકલ્પિત છે, કોઈ પણ દેવદ્રવ્ય તમારો ફાળો હોય સાહેબ, 5% એના પૂરતું રાખો. 95% કલ્પિત. કલ્પિત એટલે જ્યાં જ્યાં સમયે સમયે સમાજને, સંઘને, શાસનને જે રીતના જે સ્વરૂપે જરૂર છે ને ત્યાં આગળ એનો ખાડો એટલે એને વાપરો, એનો ફાળો આપો અને એને ઉપયોગમાં લો.
આજે સમાજને વાડીની જરૂર છે, હું હજી બી કહું છું. આજે સમાજને શિક્ષણ માટે સારા ઇન્સ્ટિટ્યૂટોની જરૂર છે. આજે સમાજને સારી કોલેજની જરૂર છે. આજે સમાજને સારી હોસ્ટેલો, સારા સંકુલની. અને એટલે તમારા પાસે સંપત્તિનો 5 અને 95 આવો કોઈ પણ, તમે જ્યાં જ્યાં જોડાયેલા છો, જે સંસ્થામાં છો, જો તમને આ વસ્તુ ધ્યાન આવતી હોય ને તો ખરેખર કહું છું આવું કરજો. 5:95, 5% જે ત્યાં જરૂર છે એટલું, પણ 95% એના રેશિયો છે. 60-40 બી થાય, 70-30 બી થાય, 80-20 પણ થાય, 90-10 પણ. છેલ્લો રેશિયો શું? અકલ્પિત ખાલી 5%, પણ કલ્પિત 95%. ઘોઘારીનું રત્ન. તમે સંઘ માટે નહીં, સમાજ માટે નહીં, પણ લોકોત્તર પ્રજા માટે જો કંઈ કામ કરો ને તો દેશનું સંવિધાન છે ને તમને પદ્મભૂષણ, વિભૂષણ કે ભારત રત્નથી છે ને પુરસ્કાર આપે છે. કારણ કે તમે સમાજનું તો કર્યું, પણ તમે દેશ હિતનું પણ કામ કર્યું છે. એવા સરસ્વતી પુત્ર પદ્મ વિભૂષણ એટલે રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ આપણા ઘોઘારીનું જ રત્ન છે ને સાહેબ. આમ તો ઘોઘારી ને, બરાબર કે નહીં? થેપલાના, બરાબર છે. સાહેબની આઈક્યુ એટલી જોરદાર છે ને, વ્યક્તિ બોલે ને એના બોલવાના લય ઉપરથી પકડી લે, બોલા કયા સમાજનો માણસ છે, એનો એ લયકો, એની બોલવાની ઢબ, એનાથી સાહેબ સમજી જાય. અને સાહેબે જે કામ કર્યું ને, આઝાદ ભારતની અંદર કેટલાક સાધુઓએ ઘણી બધી લડતો આપી હશે, પણ એ ક્યાંક સ્વ માટે થઈ કે પોતાના સમુદાય કે ગચ્છ માટે થઈને, સંઘ સમાજ શાસન માટે અને દેશ માટે થઈને જ્યારે લડત આપીને, ત્યારે આ દેશે એને પદ્મભૂષણથી સન્માનિત કર્યા છે. અને વર્તમાનના 5000થી વધારે સાધુ સાધ્વીઓની પરંપરામાં એક પણ સાધુ ભગવંતને આ સૌભાગ્ય સાંપડ્યું નથી. આપણા ઘોઘારી સમાજ અને ઘોઘારીનું રત્ન એકમાત્ર રત્નસુંદર સુરીશ્વરજી મહારાજા એવા થયા જેને આ સૌભાગ્ય સાંપડ્યું છે. અને એમની એક સરસ મજાની ક્લિપ છે આપણા માટે થઈ, અહીંયા આપણે હમણાં પ્લે કરવાના છે. અને ત્યાર પછી મનુભાઈ સાથે એક સરસ મજાનો સંવાદ આજે કરવો છે, જાણવું છે એના જીવનની એ યાત્રા, 17 વર્ષની ઉંમરે ચાલુ કરેલો સંઘર્ષ, અને આજે પણ એ ચાલુ છે. ચાલજો. સૌથી પહેલાં માનવભાઈ રેડી, આપણે રત્નસુંદર સુરી મહારાજ સાહેબની એક ક્લિપ જોઈએ અને ત્યારબાદ આપણે આગળ વધીએ. कांदिवली घोघारी जैन मित्र मंडल को 50 साल पूर्ण होने जा रहे हैं. इनकी खुशहाली में जो एक आयोजन रखा है, वो आयोजन के लिए मेरी एक अंतर से शुभकामनाएं. साधर्मिक भक्ति, जीवदया, बेअबच मंगलकारी कार्यों से भरा हुआ ये मंडल 50 साल तक चलाना वर्तमान युग में डिफिकल्ट भी था, टफ भी था. फिर भी देव गुरु की कृपा से यहाँ तक पहुँच पाया. खास तौर पे तो ये बात करना है कि 50 साल मैंने इतने सीनियर मंडल होने के बावजूद अब जो नई जनरेशन आ रही है, वो नई जनरेशन को इसमें कितना इंटरेस्ट है, वो बहुत बड़ा क्वेश्चन है. सिर्फ इसी मंडल की बात नहीं है, मैं कितने मंडल में देखा है कि वो पुराने 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 ढो रहे हैं और नई जनरेशन आने में इतना इंटरेस्ट नहीं रखती है. 2 चीज़ें, उनको राइट्स भी देना चाहिए और उनकी ड्यूटी भी है. हम सिर्फ ड्यूटी की बात करें और राइट्स नहीं देंगे तो उसको इंटरेस्ट अभी तक नहीं है. मैंने देखा है यहाँ पर युवाओं को राइट्स मिला है, वहाँ बहुत बड़े चाव से अपनी ड्यूटी निभाते. ये जगह एक सफल आदमी का इंटरव्यू था और इंटरव्यू लेने वाले ने पूछा था कि तेरी सफलता का राज क्या है. उसने बोला मेरी सफलता का राज है 2 शब्द. कौन से? अच्छे निर्णय. फिर पूछा अच्छे निर्णय लेने के सफलता का राज क्या है. उसने बोला 1 शब्द, अनुभव. अब उसने पूछा अनुभव के पीछे राज क्या है. उसने बोला 2 शब्द. कौन से? गलत निर्णय. गलत निर्णय लिया, उनका अनुभव हुआ, उनसे सीखने के बाद
अच्छे निर्णय करने की ताकत आई। पूरी यंग जनरेशन के पास ये विकल्प है, इनको राइट्स भी दो, ड्यूटी भी दो। और मैंने देखा है धर्म प्रवृत्ति में धर्म क्रिया ने यम निर्देश को जितना चाहिए उतना शायद रस न भी हो, मगर कोई भी संस्था इमोशनली काम करती है उसमें यंग जनरेशन पागल बन के दौड़ती है। तो 50 साल की पूर्णाहुति पर जिस मंडल की शुरुआत एक गौरव और गरिमापूर्ण जिनका व्यक्तित्व और दीपक भाई इनकी ओर से शुरू हुआ, चेहरे की मुस्कान बोटाइन कितना कब होगा आप सब जानते हो। मगर एक व्यक्ति ने दीपक जलाया, वो दीपक को अभी तक आप सबने घी डालते 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 चालू रखा और कई दिक्कत आई, फिर भी उनको हवा के चौके से बचाया। दीपक तब तक टिकता है, अकेले घी डालने से नहीं टिकता है, अकेले हवा की झोंका से बचाओ तो भी नहीं चलता, घी डालना पड़ता है, हवा से बचाना पड़ता है। तो ये यहाँ तक पहुँचा है, मेरी ओर से मंगलकारी कामना है। और एक बात बताना चाहता हूँ, कांटा पैर में गड़ जाता है, हाथ कभी पैर को ही नहीं बोलता तेरी गलती थी। कांटा पैर में गड़ गया, पीड़ा हुई, मन पे मैसेज गया, आग ने आंसू निकाला और मन ने हाथ को ऑर्डर किया पैर तक जाकर के कांटे को निकाल दे। पैर अलग, हाथ अलग, मन अलग, आंख अलग, मगर दोनों शरीर में एकजुट है। तो मैं भी पॉसिबल अलग अलग व्यक्तित्व हो, जैन श्री सन एक है, जैन श्री सन का ये विभाग है बोगारी जैन मित्र मंडल कांदिवली। तो मैं चाहता हूँ कहीं किसी की भी पीड़ा हो, पीड़ा किसकी थी, क्यों आई, किसकी गलती थी, एनालिसिस पोस्टमार्टम किए बिना हम इनके कोऑपरेशन में रहे। अनेक की साता और समाधि में निमित्त दोनों 50 साल की पूर्णाहुति पर मेरी ओर से मंगल कामना, शुभ आशीर्वाद है कि बहुत आगे बढ़ो और अनेक के चेहरे पे मुस्कान लाने का प्रयास करो। और यही दीपक भाई जब शांत हुए तब आपने श्रद्धांजलि दी होगी। अब इस मंडल को ढंग से चलाना सही अर्थ में उनको स्मरणांजलि है। श्रद्धांजलि एक दिन में खत्म होती है, स्मरणांजलि सालों तक चलती है। तो मैं चाहता हूँ दीपक भाई को अच्छे कार्य करते करते स्मरणांजलि देते चलो, यही मेरी ओर से मंगल कामना। सर्वमंगल मंगल। जय कांदिवली गोगारी जैन। हाँ जी, હાલો હાલો કાંદિવલી ઘોઘારી ઘાટકોપરમાં પણ છે, બોરીવલ્લીમાં પણ છે, પાર્લામાં પણ છે, ગોરેગામમાં પણ છે. જ્યાં જ્યાં સમાજના ઘર છે ત્યાં ત્યાં સમાજની શાખાઓ છે. વર્ષો પહેલાં વિરારથી વાલકેશ્વર સુધીના બધા કાંદિવલી ઘોઘારીમાં આવતા. પરા વધતા ગયા, કુટુંબો અલગ થતા ગયા, ઘરો વધતા ગયા, એટલે ધીરે 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 ઓછા મેમ્બર થતા ગયા. દર 2 વર્ષે એકવાર આપણે સંમેલન કરતા. સવારથી સાંજ સુધી આખો દિવસનું સંમેલન પ્રાય કરીને હું માનું છું તો કેટલાક વર્ષોથી કરાવનારું કોઈ હોય તો કાંદિવલી ઘોઘારી મંડળ છે. બાકી સવારથી બપોર સુધીનું હોય, પછી નથી હોતું. અને એની પાછળની આખી આઈડિયા દીપકભાઈ સજાવટની કે આખો દિવસ, અને એટલે જ આ એક માધ્યમ હતું જ્યાંથી કેટલાક અહીંયા એવા લોકો છે જેના સગપણો થયા છે. આવતા, મળતા, ઓળખાણ કરાવતા, આડકતરી રીતના બી દેખાડી દેતા, અને પછી વાતને ત્યાંથી આગળ વધારી અને પોતે સગપણની અંદર બંધાયા છે. આવા ઘણા ઉપકારો અને ઘણી પળો આપણી એ જોડાયેલી છે આ સંમેલનો સાથે. હવે આપણે મનુભાઈને સાંભળવાના છે. એ પહેલાં અહીંયા જેટલા માતા પિતા છે ખાલી દરેકને એટલું કહું, હું સિડનમમાં ભણ્યો, પોસ્ટ ગ્રેજ્યુએશન MCOM ત્યાંથી પૂરું કર્યું, 3 વર્ષનો ઇન્ડિયન ફોરેન ટ્રેડનો કોર્સ કરીને IFS ઓફિસર થવું હતું.
પણ એ પહેલાં હું 10th પાસ થયો ને મારા પર્સન્ટેજ સારા હતા, મને સાયન્સ લઈને ડૉક્ટર થવું હતું, મારે આઉટ ઓફ ઇન્ડિયા જવું હતું. ત્યારે મારા દાદાએ છે ને મારા પપ્પાને ના પાડી દીધી કે અહીંયા રાખીને ભણાવ, જે ભણાવવું હોય, આપણે ફોરેન નથી મોકલ્યો. કેમ કે 2 રોટલી કમાઈને લાવશે ને 2માંથી 1 તને ખવડાવશે ને 1 મને ખવડાવશે ને તો પણ ચાલશે, મારે દીકરાને ફોરેન નથી મોકલવો. એનામાં જેટલી પોટેન્શિયલ હોય આપણા દેશ માટે, આપણી માટી માટે વાપરે. એક વખત પરદેશથી દેશ પાછા આવ્યા છે, હવે પરદેશ જઈને પાછી ભૂલ નથી કરવી. જે એજ્યુકેશન સિસ્ટમ, જે વ્યવસ્થા અહીંયા છે એમાં એને ભણાવો. અને મને અફસોસ બી નથી, ત્યારે કદાચ હું રડ્યો તો, ઝઘડ્યો તો કે બધાના મમ્મી પપ્પા ભણવા દે છે ને તમે જ નથી ભણવા દેતા. કદાચ આજે ફોરેનમાં તો કોઈ સારી પોસ્ટ પર કોઈ મોટો ડૉક્ટર હોત, હાઈલી ક્વોલિફાઈડ હોત, ખબર નહીં. વિધિના વિધાને કોઈક બીજો જ વિચાર કર્યો હશે અને કુદરતના નિયમને મેં સ્વીકાર્યું. ભણ્યા છતાં પણ મેં આખું અલગ ફિલ્ડ લીધું. સરસ્વતીની કૃપા હતી ને એક ગોડ ગિફ્ટ હતી કે સમજણ નથી છતાંય બોલું ને સામેવાળા સમજી જાય છે. અને એ વસ્તુમાં ધીરે 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 ભગવાનનું નામ લઈને આગળ વધ્યો. અને આજે તમારા બધાની સમક્ષ છું. એ મારા દાદાનો નિર્ણય, જો એને મારા પપ્પાને ત્યારે અટકાવ્યા ન હોત તો હું અહીંયા નહીં, હું કદાચ ફોરેનમાં હોત. આ એમની જ કૃપા હતી કે ના, જેવું છે જેટલું છે અહીંયા ભણાવ, આપણે ફોરેન નથી મોકલવું. અને એટલે આજે કહું છું, અહીંયા જેટલા આવ્યા છો ને, જેવું છે જેટલું છે ચાલશે. એનું કારણ છે, અમે તો બધા ચાલવામાં માનીએ, વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. અહીંયા બધા જે વસ્તુને માને, સવારે બપોરે સાંજે વોક કરવા જઈએ, જીમમાં પણ જઈએ. કેમ? ચાલવાથી શરીર સારું થાય. નાના મોડે મોટી વાત કરું છું, જેટલા છો એ બધાને, જો તમે એમ માનો છો ને ચાલવાથી શરીર સારું થાય છે, બસ મારે ખાલી આજે એટલું કહેવું છે, ચલાવી લેવાથી સંબંધો પણ સારા થાય છે. આજે ચલાવી લેતા શીખી જાઓ જીવનમાં. મનુભાઈ, સૌથી મોટો આજનો પ્રશ્ન એ છે આપણી જનગણના. આપણી સંખ્યા ઘટતી જાય છે. 5, 7, 8 એક રૂમ રસોડે મોટા થતા, આજે 1 કે 2 પણ 3 અને 4 BHKમાં પ્લાનિંગથી થાય છે. એટલે સંપત્તિનો વ્યાપ વધ્યો, પણ સંતતિ, સંતાનોનો વ્યાપ વધી નથી રહ્યો. અને દિવસે દિવસે એટલું બધું ઘટે છે કે કેટલાક તો વંશો હવે પૂરા થઈ ગયા છે. અને ખરેખર અત્યારે સમાજને સંપત્તિની સાથે સંતતિની બહુ જ જરૂર છે. જો સંતાનો નહીં થાય તો સમાજ ક્યાંક પારસીઓની જેમ દિવસો દૂર નથી. એટલે ખાસ એક વસ્તુ આજના દિવસે ઘોઘારી સમાજ તરફથી બધાને કહેવી છે, માન્યતામાં આવે ન આવે તમારો વિષય છે. આજના જમાનામાં 2 કોણ કરે, 1થી બસ છે. કેટલાકને 1 પણ નથી કરવા. હું હંમેશ કહું, ઓછામાં ઓછા કેટલા? 3. એનું કારણ છે, ઘડિયાળનો કાંટો છે ને એ સરસ શીખવાડે. 1 સેકન્ડની જેમ દોડે, 1 મિનિટની જેમ ચાલે, 1 કલાકની જેમ ભલે ઠંડુ હોય, પણ 3થી એટલું સમજાય, આ 3 ભેગા થાય ને ત્યારે સામેવાળાના 12 વાગી જાય. કોકના 12 વગાડવા માટે બી છે ને 3 જરૂરી છે. ભલે 3 દીકરી 3 દીકરા. એનું કારણ છે, એકને બધું જ શીખવાડવું છે. એને ક્રિકેટર બી બનાવવો છે, એને ટેબલ ટેનિસ, ફૂટબોલ, ચેસ, સ્વિમિંગ, ડ્રોઈંગ, કેલિગ્રાફી, ફોનિક્સ બધું એકને શીખવાડવું. સવારથી રાત મજૂરની જેમ દોડાવે. અહીંયાથી આ ક્લાસ, અહીંયાથી આ ક્લાસ, અહીંયાથી આ ક્લાસ, વેકેશનમાં આ ક્લાસ, અહીંયા પછી આ ક્રેશ કોર્સ, આના પછી આ ક્લાસીસ. હું કહું છું ના નથી, સારું જ છે, કરાવો, પણ પહેલાં એટલી સમજણ રાખો, આ છે ને કોઈ એક માટે નથી, આના માટે અલગ 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 હોવા જોઈએ. એટલી સમજણ આપણામાં હોવી જોઈએ. બસ આનાથી જ આજના મારા ઓલાને વિમનું છું. અને મનુભાઈ સાથે સરસ મજાનો વાર્તાલાપ, આજે જ પરિચય થયો આપની સાથેનો. વિરલભાઈ ઘરે આવ્યા ને ત્યારે એમ કીધું કે ચાલીમાં રહેતા હતા, એવું કોઈ ક્વોલિફિકેશન નહીં, 17 વર્ષની ઉંમરે દોડ્યા, કમાવા માટે થઈ, કંઈક હાસિલ કરવા માટે થઈને. પોતાના
કેરિયર માટે. અને એટલે જ આજે આ પેઢીને તમે એવું શું કહેવા માંગો છો કે કેરિયર માટે થઈ તમે 17 વર્ષની ઉંમરે ઘર છોડ્યું? કદાચ લોકોને પરિચય નહોતો, પણ મારી નજરમાં કહું તો તમે અમારા સમાજના સૌથી મોટા સેલિબ્રિટી છો સાહેબ. કારણ 50 વર્ષથી તમે જે દાન આપ્યું છે ને, આંકડે કહીએ ને તો લોકો રાજી થાય. એફબી, ઇન્સ્ટા, ટ્વિટર ઉપર તમારા વિડીયોઝ આવે ને તો તમારું ફેન ફોલોઈંગ બી વધે. ગ્લેમરની દુનિયામાં જો તમે વયા જાઓ ને તો લોકો સેલિબ્રિટી માને. આ દુનિયા છે ને લુક્સ પાછળ ગાંડી છે, પણ ખરેખર જેને કર્યું છે ને એનું વિચાર જ નથી. વ્યક્તિએ 50 વર્ષ સુધી પોતે જે કમાય ને, હું કોઈ પર્સન્ટેજ અહીંયા ડિક્લેર કરવા નથી માંગતો, ના પાડી છે એટલે, પણ એટલું યાદ રાખો, જે કમાય છે ને એના મોટામાં મોટો ફાળો સમાજને આપી દે છે કે સમાજ માટેનું છે, હું સમાજથી છું એટલે. અને એટલે આ વ્યક્તિ આપણા સમાજના, હું તો કહું આપણા બધાના રોલ મોડલને સેલિબ્રિટી છે. તમારું સાહેબ શું કહેવું છે અમારા યુવાનો માટે, આજના યંગસ્ટરો માટે, કેરિયર માટે થઈ અને કમાણી માટે થઈને? હલો માનવભાઈ, બેકગ્રાઉન્ડ. નિશાનભાઈએ તમને ઘણું સમજાવી દીધું છે કે આપણે સમાજ માટે બધાએ કંઈક કરવું જોઈએ. મારા હિસાબે પહેલું આપણું કુટુંબ આવે છે, પછી સમાજ આવે છે અને પછી દેશ આવે છે. આ રિયાલિટી છે. પહેલાં કુટુંબને જ ધ્યાન રાખવું જોઈએ અને કુટુંબમાંથી તમે આપણા ફેમિલી માટે તો ઘણું કર્યું છે. હવે જો આપણી આવક હોય, મને વોરાઓ જે છે ને એ લોકોની એક બહુ સિદ્ધાંત બહુ સારો લાગ્યો. દરેક વોરા ફેમિલીઓ છે ને જે બિઝનેસ કરે છે ને એ લોકો 5% છે ને 5%, 10% એના મનમાં જે ધારે ને એ વોરા ધર્મગુરુના નામનો ભાગીદારી બનાવે છે લોકો. અને જેવું 1 વર્ષ પૂરું થાય એટલે સ્ટ્રેટ હવે એ લોકો થેલો લઈ અને હું જ્યાં રહું છું એની સામે વોરાના ધર્મગુરુ સૈયદના રહે છે. અને અમે રેગ્યુલરલી જોઈએ છીએ છેલ્લા આટલા વર્ષોથી કે સવારના 31 માર્ચ પછી લોકોની લાઈન લાગે અને લોકો પૈસા આમના મૂકી આવે છે. આપણા સમાજ અને વોરા સમાજમાં એક મોટો ફરક એ છે કે આપણા સાધુઓ, મારે કહેવું તો ન જોઈએ, પણ એ ફક્ત આપણે દેરાસરો અને અપાસરો જ બનાવીએ છીએ. અને વોરા સમાજના જે આ ધર્મગુરુ છે એ ફક્ત સમાજનું જ કાર્ય કરે છે. અને એ લોકો સમાજ માટે આજે જે બી કોઈને બિઝનેસ કરવા પૈસા જોઈએ, કોઈને આજે ઘરમાં તકલીફ છે, કોઈને ભણવા આગળ જવું છે, તો એ લોકો સમાજનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. એટલે આજે શું છે કે દરેકે તમે પહેલાં તમારું કુટુંબ જુઓ, નો ડાઉટ, પણ પછી જો તમને એમ લાગે છે તો કંઈક પણ આપણા સમાજ માટે તમારે આપવું જોઈએ. આપણે બધા ખાલી હાથે આવ્યા છે અને ખાલી હાથે જ ઉપર જવાના છીએ, કોઈ લઈને તો જવાનું જ નથી. તો આપણી ફરજ છે કે ભાઈ ચલો આપણે આપણું કુટુંબનું બહુ ધ્યાન રાખ્યું છે તો થોડુંક ફૂલ નહીં ને ફૂલની પાકડી પણ સમાજ માટે કરવું જ જોઈએ. આ મારો ફર્મ ઓપિનિયન છે. મેં મારી કેરિયર 17 વર્ષની ઉંમરે સ્ટાર્ટ કરેલી. મારા ફાધરે બહુ એક સરસ મને વાક્ય કીધેલું કે જો ભાઈ આપણી આગળ પૈસા છે જ નહીં, ફક્ત લોજિંગ અને બોર્ડિંગ આપણું ફ્રી છે, બાકીનું તો તારે આ દુનિયામાં આગળ જવાનું છે, તારે તારી રીતે આગળ વધવાનું છે અને તારે જે કરવું એ કર. દેટ ઇઝ હાઉ આઈ હેવ સ્ટાર્ટેડ માય કેરિયર. કારણ કે આપણી આગળ કોઈ પૈસા હતા નહીં. એ વખતે કોઈ આપણી સામે કોઈ 1 રૂપિયો કોઈ આપે એવું નહોતું. કારણ કે આજથી શું છે કે 1950 થી 60 આપણે લોકોએ ફક્ત ગરીબી જ જોઈ છે. આ જે તમે જે જાહો જલાલી જુઓ છો ને એ બધી 1990 પછી જ આવી છે. આ ઇન્ફ્લેશન, આ મોંઘવારી, દરેક ચીજ. મોંઘવારી બી તમે જો સ્ટાર્ટ કરો તો 2002થી સ્ટાર્ટ થઈ સૌથી વધારે. આજે 200 રૂપિયા તોલા સોનું હતું અને આજે જે છે એ 80,000 90,000 રૂપિયા થયું, એ બી 10 ગ્રામના. એટલે આખું નાવ ધ ટાઈમ હેઝ ચેન્જ.
એમણે જેમ કીધું એમ કે ભાઈ આપણે મેક્સિમમ દેવું કરીને બી છોકરા કે છોકરીઓ જે તમારે બાળકો છે એને ખૂબ ખૂબ ભણાવો, અને તમે જે આપો એ ધન આપવાની જરૂર નથી, પણ એને શિક્ષણ જરૂર આપો કે જેથી એ એના પગે ઊભા રહી અને એના ફેમિલીનું પૂરું કરી શકે. અને હવે જમાનો એવો નથી કે બાપના ગાદી ઉપર દીકરો બેસે. હવે એ જમાનો પૂરો થઈ ગયો છે. ટાઈમ ઇઝ ચેન્જ. તમારે બધાએ પરિવર્તન લાવવાનું જ છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. તમારે ધંધામાં પરિવર્તન લાવવાનું છે, સમાજમાં પરિવર્તન લાવવાનું છે, તમારા વિચારોમાં પરિવર્તન લાવવાનું છે, તમારે તમારા ફેમિલીમાં પરિવર્તન લાવવાનું છે. જો તમે હવા પ્રમાણે તમે પરિવર્તન લાવશો તો મને એટલી ખાતરી છે કે તમે બધા ખૂબ ખૂબ આગળ વધી શકશો. મારે ડૉક્ટર થવું હતું ને એટલે દાદા એમ કહેતા કે કોકની નોકરી જ કરવી જ ને, કોક હોસ્પિટલમાં જ છેલ્લે તો હા એ તો એમ જ છે ને. અને ત્યારે એ ગુજરાતી વાક્ય છે ને મગજમાં યાદ રહી ગયું કે બેટા ભણેલા ભાડે મળે. વાણીઓ ભણે એની ના નહીં, પણ એ ન બી ભણે ને તો એ ભણેલાને પોતાને ત્યાં કામે રાખે. વાણીઓ ભણશે તો પછી હવે ઉદ્યોગો ધંધાઓ કોણ કરશે? એ જમાનામાં એવું હતું, આઈ એમ ટોકિંગ અબાઉટ 1950 થી 60ની વાત છે કે તમે ગ્રેજ્યુએટ બી થયા હોય તો 60 જ રૂપિયાનો પગાર મળવાનો હતો. આજે 60 રૂપિયાથી તમે ક્યારે બી તમને એથી વધારે પૈસા મળવાના નહોતા. એ ટાઈમમાં લોકો, આજે દેશમાંથી આપણે ઘોઘારી સમાજમાં બધા લોકો દોરી લોટો લઈને જ આવેલા, અને એ સમાજમાં સૌરાષ્ટ્ર ક્લબ બહુ ફેમસ હતી પાયધુનીમાં. 60 રૂપિયાનો પગાર, એમાં 30 રૂપિયાનો ફાળો સૌરાષ્ટ્ર ક્લબમાં આવે, અને બાકીના લોકોએ પેઢીમાં જઈ અને જિંદગી પૂરી કરવાની. અને એ જમાનામાં જે પ્રેમ હતો, મારા હિસાબે આજે 1% બી નથી, નોટ ઇવન 1%. આજે હું પોતે 40માં જ સૂતો છું. મારી જિંદગીમાં હું રૂમમાં સૂતો જ નથી. 12 મહિના જે આપણે અત્યારે ઘાટીઓ જે બહાર સૂવે છે એના બદલે આપણે બહાર સૂતા હતા, કારણ કે સિંગલ રૂમમાં રહેતા હતા. અને છતાં બી બહારગામથી જે બી આપણા માસીના દીકરા, મામાના દીકરા કોઈ બી આવ્યું હોય તો પહેલાં મને ખબર છે, મારા મધર ને ફાધર 6 મહિના કે તારે અહીંયા જવાનું છે, રાતના 10 વાગે આવે તો એના માટે ગરમ રોટલી બને. કોઈ ઘરમાં નોકર નહોતો, કોઈ ચાકર નહોતું, કંઈ હતું નહીં, પણ એ પ્રેમ હતો. જે આજે હું જોઉં છું કે મને મારી આગળ પૈસા થઈ ગયા છે પણ હું એ પ્રેમ નથી જોઈ શકતો, એ હકીકત છે. મેં આપના આર્ટિકલમાં છે ને એવું વાંચ્યું હતું, અને વાંચ્યું એટલે મને બી એમ થયું કે ક્યાંક મારી પણ અવસ્થા કે હાલત તમારા જેવી જ છે. હું પણ દરેક પ્રસંગો છે ને, તહેવારો, કોકને ત્યાં જઈને આવું છું, કારણ કે એને ત્યારે કોઈ પ્રોગ્રામ રાખ્યો એટલે મારે ત્યાં જવું પડે. અને એમાં મેં સાંભળ્યું કે તમે મહિનાના 30માંથી 28 દિવસ ઘરની બહાર રહેતા બિઝનેસ માટે થઈને, માંડ 2 દિવસ ઘરે રહેતા. વિચાર્યું દુખરમ, પણ ભાભી ક્યારે કાંઈ બોલતા નહોતા? મારે જીવનમાં બહુ ચેલેન્જ હતી. આપણે હાથે જ ઘર વસાવવાનું હતું, લગ્ન બી આપણા પૈસાથી કરવાના હતા, બિઝનેસ બી આપણા પૈસાથી કરવાનું હતું. તો હંમેશા જનરલી એક પેઢી છે ને ખૂબ સેક્રિફાઈસ આપે છે, સેકન્ડ પેઢીને એ નસીબદાર છે. હું એમ કહું છું, મારા ફાધર હું નસીબદાર નહોતો, પણ મારા દીકરાઓ નસીબદાર છે. એને આ બધા કરવાની કંઈ જરૂર નથી, કારણ કે ઓલરેડી એસ્ટાબ્લિશ છે. આજે મુંબઈમાં કહેવત છે ને, રોટલો મળે પણ ઓટલો નથી મળતો. અને આપણે અત્યારે આપણા સંતાનો માટે ઓટલો તૈયાર જ કરી રાખ્યો છે, એને રોટલાની જ ચિંતા છે ફક્ત. પણ એક વસ્તુ ડેફિનેટલી છે, મહેનત વગર ઉધાર નથી. મેં મારા બિઝનેસમાં 65 યર્સ કમ્પ્લીટ કર્યા. આ મારી કંપનીને અત્યારે ઓલરેડી 65 યર્સ, અને હું 65 વર્ષથી સાહેબ આજની તારીખમાં બી 12 કલાક કામ કરું છું. મહેનત વગર ક્યાંય ઉધાર નથી. સવારના 9થી આજની તારીખમાં લોકો, હું મારા ઘરેથી નીકળું તો લોકો ઘડિયાળ મેળવે છે, એ હકીકત છે. એમાં કોઈ મિનમેક નથી. હું સવારના ફોરેનથી 4 વાગે આવ્યો, રાતના 12 વાગે આવ્યો કે ગમે ત્યારે, પણ 9 વાગે આઈ એમ ઇન માય ઓફિસ. અને આ સિન્સિયરિટી જો દરેકમાં આવશે તો કોઈ પણ ચીજનું તમને પેશન હોવી જોઈએ. જો પેશન છે ત્યાં સક્સેસ છે, જ્યાં પેશન નથી ત્યાં સક્સેસ નથી. આ મારો જાત અનુભવ હું તમને સમજાવું છું. હું કહું 65 વર્ષની
એમની સફળતા માટે આપણે તાળીઓ પાડીએ ને એના કરતાં વધારે એમના ધર્મ પત્ની એના શ્રાવિકા માટે તાળીઓ પાડવી જોઈએ કે એને 28 દિવસ છૂટ આપી એમને. એને દીકરાઓના સ્કૂલના ક્યારેક એન્યુઅલ ડે આવ્યા હશે, દીકરાઓના જીવનના કોઈક એવા મોટા દિવસો આવ્યા હશે જ્યારે કર્તવ્ય માટે થઈને ઘરની બહાર હશે. સરહદ પર લડનારો સિપાઈ જેમ એનો પરિવાર સમજે છે ને એનું કર્તવ્ય છે, એમ આ પણ શ્રાવિકાએ સમજ્યું હશે કે આમનું આ કર્તવ્ય છે. એને ક્યારે એને ડિસ્ટર્બ કે વસ્તુ માટે ઓલું નહીં કર્યું હોય, સપોર્ટ કર્યો હશે ને એટલે જ કદાચ મનુભાઈ આજે આ સ્થાને છે ને. તો એમ માનું એની મહેનત સાથે સાથે જો કોઈનો બીજો મોટો ફાળો હોય ને તો એમના ધર્મપત્નીનો છે. એ આ સપોર્ટ સિસ્ટમ છે ને તો આજે મનુભાઈ તમે અહીંયા છો. તમારી વાત બરાબર છે, કારણ કે હું એ ટાઈમમાં મહિનાની અંદર તમે જે કીધું એ પ્રમાણે 28 દિવસ ટ્રાવેલિંગ કરતો હતો. બાલુભાઈ એમના સાક્ષી છે. બાલુભાઈ અને હું સાથે અમારી કેરિયર ચાલુ હતી, જે તમારા અહીંયા પ્રમુખ છે સંસ્થાના. એમણે બી એ વખતે ખૂબ ટૂર કરી છે અને મેં એ જમાનામાં 1959, 60, 61 બહુ ટૂર કરેલી છે. અને એક પેઢીએ મેં તમને કીધું એ પ્રમાણે સેક્રિફાઈસ તો કરવું જ પડે છે. સેકન્ડ પેઢીએ આ સેક્રિફાઈસ કરવાની જરૂર નથી. પણ એક વસ્તુ કહી દઉં કે પૈસા છે ને, ફાસ્ટ મની ઇઝ અ વેરી ડેન્જરસ મની. તમારે ત્યાં ધીરે ધીરે સ્લો એન્ડ સ્ટડીલી ઓલવેઝ વિન્સ ધ ગેમ. તો આ બધી વસ્તુમાં એવું છે કે ટીપે ટીપે સરોવર ભરાય, જે આપણે લોકો કહેતા હતા એમ. તમે આજે જો અમે અમારી પોઝિશન જુઓ તો આ 65 યર્સની મહેનત છે, આ 2-4 વર્ષનું આ સૌ નથી. અને હું મારા ફેમિલીમાં છે ને હંમેશા ક્રાંતિકારી ગણાતો હતો. દરેક ચીજો હું છે ને 10 વર્ષ પછીનો વિચાર કરતો હતો. સી વિઝન, તમારામાં એ વિઝન જોઈએ. વિઝન ઇઝ એ આર્ટ ઓફ સીંગ થિંગ્સ ઇનવિઝિબલ. એટલે વિઝન ઇઝ અ મસ્ટ. જે જમાનામાં પબ્લિક લિમિટેડ કંપની લોકોએ નહોતી વિચાર કરેલી, અમે 1986-87માં ગાંધી સ્પેશિયલ ટ્યુબ્સ લિમિટેડ પબ્લિક લિમિટેડ સ્ટાર્ટ કરેલી. અને એ જમાનામાં હું જર્મની જઈ અને કોલોબ્રેશન લાવેલો, જે આજે વર્લ્ડમાં કોઈ વિચાર ન કરી શકે એ પાર્ટીનું મેં કોલોબ્રેશન હું લાવેલો છું. એને લગભગ એમને કીધું 65 વર્ષ થયા મારી કંપનીને. એટલે આ બિઝનેસ ડેવલપ કરતાં કરતાં તમારે પણ એક ગોલ્ડન જ્યુબિલી વહી ગઈ. 50 વર્ષથી વધારે સમય તમારો આને ડેવલપ કરવામાં થયો. અને આજે તમારા પાસે હું એવું માનું એવી ઇન્કમ છે, કારણ કે જે હિસાબે તમે ડોનેશન આપો છો એટલે એટલું તો ખ્યાલ આવે કે ક્યાંક આટલું બેંક બેલેન્સ હશે તો જ આટલું ડોનેશન આવતું હશે. બેઠી કમાણી છે. જો દિલથી તમને કહું તો હું આજે બી જે ડોનેશન આપું છું ને એ મારી આવકના ખાલી 5% આપું છું. એટલે હું શરૂઆતમાં બોલે એ કદાચ ક્યાંક સાચું. 5 અને 95 હવે કરવાની જરૂર છે. હવે 5 ને હવે 95 આપવાની જરૂર છે. 5% જ મને એમ છે ઘરમાં આપવાની જરૂર છે તમારે. જરૂર. આઈ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ. મારી વેલ્થનું મેં ડિસ્ટ્રીબ્યુશન ઓલરેડી સ્ટાર્ટ કરી દીધેલું છે. આજે અમે બેરામુંગાની સ્કૂલ બનાવેલી છે. ટાટા કેન્સર હોસ્પિટલમાં અમે લોકોએ ગયા વર્ષે આપેલું છે. આ વર્ષે અમે લોકોએ લીવર ટ્રાન્સપ્લાન્ટ, જે ઇન્ડિયામાં બહુ ઓછા છે, એર કન્ડિશન ICU KEM હોસ્પિટલમાં કમ્પ્લીટ ગયા વર્ષે એનું ઓપનિંગ થયું છે. અમારી ડેફ એન્ડ ડમ સ્કૂલ છે, વૃદ્ધાશ્રમ છે, હાઈસ્કૂલ છે. અમે અવિરત આ કામ કરતા રહીએ છીએ. અને મને એવું લાગે છે કે હું 1 રૂપિયો વાપરું છું ને મને 2 રૂપિયા મળે છે. જેથી આ દરેક લોકોને એક સલાહ જરૂર આપું કે ભાઈ તમે છે ને થોડું વાપરતા શીખો. પૈસા આપવાને બહુ ડિફિકલ્ટ છે આ જમાનામાં. ગમે તેટલો પૈસાદાર માણસ હોય ને પૈસા છૂટી નથી શકતા. પણ હવે એક કમનસીબી એ છે બધા આપણા આજના મનુષ્યની કે એ ઉપર નથી લઈ જઈ શકતા. નહીં તો જો એ લોકો ધારે ને તો એ બધા પૈસા ઉપર લઈ જાય. યસ વિરલભાઈ, ખાલી વિચારો 5%માં KEMમાં આખો AC વોર્ડ થાય, ટાટાની અંદર આટલા બધા મશીનો અપાય, વૃદ્ધાશ્રમ બાળાશ્રમ એ બધું ચાલુ થાય 5%માં. તો જે દિવસે આ વ્યક્તિ 95% આપવાનું શરૂ કરી દેશે, આજથી 10 વર્ષ પછીનો જે એમને કીધું ને તમે લોકોએ નજારો વિચારો કે એ જે દિવસથી 95% આપવાનું શરૂ કરશે આપણા સમાજનો, એ નજારો કેવો હશે. ચાલો, ખરેખર. પણ હું જ્યાં ડોનેશન આપું છું ને
ત્યાં ફક્ત એ લોકોનું કાર્ય કરીને જોઉં છું. આજે કાંદિવલી સમાજ માટે જે હું કરું છું એ કાંદિવલી સમાજના કાર્યકર્તાઓ અને એ લોકોની ઓનેસ્ટી, એ લોકોની હાર્ડવર્કિંગ, અને હું આ સમાજ સાથે ઓલરેડી 40થી 45 વર્ષથી જોડાયેલો છું. અને મને જોડાવામાં સૌથી મોટો હાથ છે એ આપણા દીપકભાઈ, જે આજે દીપકભાઈ હયાત નથી. અને આ દીપકભાઈને હિસાબે હું આની સાથે વધારે વધારે, અને જેમ જેમ આ સંસ્થામાં હું ઊંડો ઉતરતો ગયો એમ જોયું કે ભાઈ આ લોકો કાર્ય બહુ સારું કરે છે અને આ લોકોને એન્કરેજ કરવાની જરૂર છે. આ કાર્ય બોલે છે, મારા પૈસા નથી બોલતા, એટલું ધ્યાન રાખજો. કાંદિવલી મહિલા સમાજના કેન્દ્રના બધા અહીંયા વડીલો બેઠા છે. જો એ લોકો બહેનોનું બી બહુ સારું કાર્ય કરે છે. કોઈ પણ સારું કાર્ય કરતા હશે તો આપણે તો હંમેશા આપણે દરવાજા ખુલ્લા જ રાખ્યા છે. આપની માટે નહીં, પણ હું ઇન જનરલ કહું છું, હું હંમેશા લોકોને કહેતો હોઉં છું કે રાકેશભાઈ ઝુંઝુનવાલા 65 વર્ષની ઉંમરે ગુજરી ગયા. એને છે ને માર્કેટના એટલે બુલ, દલાલ સ્ટ્રીટના બિગ બુલ કહેવાતા. વોરેન બફેટ એમ કહેતા ઇન્ડિયાના. જે સ્ક્રિપ્ટમાં હાથ નાખે ને એ મલ્ટી મિલિયનર થઈ જાય. આકાશ એર ઉડ્યું એ પેલા વ્યક્તિ બિચારો ઉડી ગયો. એના માટેનો સરસ મજાનો આર્ટિકલ આવ્યો હતો કે પોતાના જીવનમાં એને શું મહેનત કરી, શું કમાયું. એ આખો આર્ટિકલ વાંચ્યો ને એને છેલ્લે જે લખેલું ને એ મારા રનમાં રહી ગયો. ને એ જ હું હંમેશા લોકોને કહેતો હોઉં છું, રાકેશભાઈ ઝુંઝુનવાલા પોતાના જીવનની અંદર 45,000 કરોડ રૂપિયા કમાયા, પણ અફસોસ એ વસ્તુનો છે મારો બેટો મૂકીને ગયો, સાથે લઈને નથી ગયો. એટલે હું તમને બી એ જ કહું છું, તમારે મૂકીને જવું પડશે. જેમ એમને કીધું, લઈને તો નહીં જ જવાય. ક્યાં મૂકવું, ક્યારે મૂકવું ને કેવી રીતના મૂકવું ને એ તમારા હાથમાં છે. બસ એવું મૂકજો કે તમારા ગયા પછી લોકો તમારી સભામાં પ્રાર્થનાની અંદર તમારા સ્વજનને તમારા નામે ફરિયાદ નહીં, પણ તમે જે કરી ગયા છો ને એને ફરી ફરી યાદ કરી જાય ને, બસ એવું કામ તમે આ ભવની અંદર કરજો. શ્રી રાકેશ ઝુંઝુનવાલાની વાત નીકળી એટલે હું એમની એક વાત કરું છું કે રાકેશ ઝુંઝુનવાલાએ જ્યારે એ ડેથ બીમારમાં છેલ્લા સ્ટેજ ઉપર હતા ત્યારે એણે એક વાક્ય બહુ સરસ કરેલું કે મેં હંમેશા ઇન્વેસ્ટમેન્ટ દરેક ઠેકાણે કર્યું, ફક્ત મેં મારા હેલ્થ ઉપર ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું. અને હું આજે આટલા 50,000 કરોડ રૂપિયા કમાઈને ગયો, પણ છેવટે હું ઉપર જાઉં છું, મેં મારા હેલ્થ ઉપર ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું. હમણાં લતા મંગેશકરનો એક છેલ્લો 3-4 મિનિટનો વિડીયો કોઈએ સાંભળ્યો હોય તો બહુ સરસ હતો. એણે લતા મંગેશકરે જે છેલ્લી પથારીમાં હતા ત્યારે એણે બહુ સરસ કીધું કે આજે મારી દરવાજા ઉપર 15થી 20 ગાડીઓ ઇમ્પોર્ટેડ 2-5 કરોડની ગાડીઓ છે, પણ હું અત્યારે છે ને વ્હીલચેરમાં ફરું છું. મારી આગળ સાડીઓ લાખો રૂપિયાની સાડી છે, પણ હું એ પહેરી શકતી નથી. એના બદલે હું અત્યારે ઓર્ડિનરી ગાઉનમાં ફરું છું. સારામાં સારું જો ભોજન મારે ત્યાં કૂક છે, બધું છે, પણ અત્યારે જે હું બાફેલું ખાઉં છું. એટલે દરેકે દરેક જેટલી મહાન વ્યક્તિઓ અહીંથી ગઈ છે, આ બધાએ એક લેસન તો તમને શીખવાડીને ગઈ જ છે કે ભાઈ પૈસા તો તમે ઉપર લઈ જવાના જ નથી, તો જેટલું બને એટલું આપણા સમાજ માટે, આપણા ભાઈઓ માટે પૈસા વાપરો. એનું જીવતું અને જાગતું ઉદાહરણ ને એટલે આપ પોતે જ છો. ખરેખર આઇકોનિક પર્સનાલિટી છો તમે અમારા ઘોઘારી સમાજની. અને હમણાં જાણવા મળ્યું કે 50 વર્ષના સેલિબ્રેશનમાં સરસ મજાનો એક આંકડો આજે તમારા તરફથી ઘોઘારી સમાજને મળવાનો છે. હવે ઈચ્છા મારી એ છે સાંભળીને, રાકેશ ઝુંઝુનવાલાનું સાંભળ્યું, તમારું બી સાંભળ્યું, આંકડામાં એક મીંડું ઉમેરાઈ જાય ને તો ખરેખર આ ગોલ્ડન સેલિબ્રેશન થઈ જશે. આપણે 50 વર્ષનું સેલિબ્રેશન છે. અમે આજે મારા વાઈફના હસ્તે, આ લોકોના હસ્તે 50 લાખનો હું ચેક અત્યારે આપી જાઉં છું. હાલો હાલો. પણ આ બધો ધન્યવાદ જો મારે આપવું હોય તો કાર્યકર્તાઓ આ બધા જેટલા ઘોઘારી સમાજના છે, અને દીપકભાઈનું જે સ્થાન અભયભાઈ લીધું છે, ખરેખર એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને એમણે જે અત્યારે કાર્યકર સંભાળે છે, અને છેલ્લા તમારા 50 વર્ષના સેલિબ્રેશનમાં તમે વિચાર કરો કે એ લોકોએ 6 મહિનાથી ડે એન્ડ નાઇટ એટલી મહેનત કરી છે કે ખરેખર એમની દરેકે દરેક કાર્યકર્તાઓ
ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બર અને બધાનો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બીજું, આ લોકોએ જે મહેનત કરી અને આ જેટલા અત્યારે મંચ ઉપર મહાનુભાવો બેઠા છે એ લોકોએ જેણે બી જે ડોનેશન આપ્યું છે, ઇવન 10,000 રૂપિયા આપ્યું છે ને, તો એ લોકોને બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમના શ્રાવિકાને, પરિવારના દીકરા વહુને પણ વિનંતી કરીશ, પધારજો. પોતાના સ્વહસ્તે 50 લાખ રૂપિયા જેવી એક માતબર રકમ, એક મોટી રકમ આજના 50 વર્ષના સેલિબ્રેશન નિમિત્તે તેઓ અર્પણ કરવા જઈ રહ્યા છે. કાંદિવલી ઘોઘારી મંડળના સર્વે ટ્રસ્ટી, આજના પ્રમુખ, બધા કાર્યકર્તાઓ આવી જાઓ પ્લીઝ, બધા કમિટી મેમ્બરો પધારો. ઈચ એન્ડ એવરી નવા જૂના જેટલા બી કમિટી મેમ્બરો છે દરેકને વિનંતી, કાર્યકર્તાઓને પધારજો. માનવભાઈ, એક સેલ્યુટ આ બધા કમિટી મેમ્બર માટે. ભાઈ, એવું લાગે છે કે વખત ઊભા થઈને આ લોકોને અપલોડ મહિલા કરવા મંડળના બધા જોઈએ. બહેનો આજે ઉપર 50 વર્ષથી આ લોકોએ આપણું સાચવ્યું છે. એક વખત સ્ટેન્ડિંગ ઓવેશન આ બધાને હોવો જ જોઈએ. પધારો. જોરદાર તાળી. 1 2 3. શ્રી કાંદિવલી ઘોઘારી વિશાશ્રી માળી જૈન મિત્ર મંડળ આપની સમક્ષ આપણા પોતાના શ્રી મનુભાઈ ગોરધનદાસ ગાંધીનું બહુમાન કરી રહ્યું છે. નહીં, પ્લીઝ, બહુમાન કોઈએ કરવાનું આ નથી. બહુમાન નથી, ફક્ત અમારી યાદ છે. નહીં, બધું બરાબર છે, પણ please, અમારી યાદ છે મનુભાઈ. આ અહીંયા ઉભેલા દરેક અમારા કાંદિવલીના દરેકની આ યાદ છે, એ આપણે અર્પણ કરીએ છીએ શ્રી કાંદિવલી ઘોઘારી. બધા આગળ આવો.